गुजरात के सूरत में घरेलू गैस सिलेंडर के दाम में बढ़ोतरी को लेकर आम आदमी पार्टी ने विरोध जताया है। घरेलू गैस के बढ़ते दामों को लेकर आम आदमी पार्टी के कार्यकर्ता सूरत जिला कलेक्टर कार्यालय पहुंचे। प्रदर्शनकारियों ने हाथों में तख्तियां लेकर नारेबाजी की और घरेलू गैस के दाम वापस लो जैसे नारों के साथ विरोध दर्ज कराया। आप नेता पायल साकरिया ने सवाल उठाते हुए कहा कि यूपीए सरकार के समय जब गैस के दाम बढ़ते थे तब भाजपा महिला मोर्चा सड़कों पर उतर जाता था, लेकिन अब जब 50 रुपए की बढ़ोतरी हुई है तब वो मौन क्यों है। प्रदर्शन के दौरान आम आदमी पार्टी ने जिला कलेक्टर को ज्ञापन सौंपा, जिसमें घरेलू गैस के दाम में हुई बढ़ोतरी को तुरंत वापस लेने की मांग की गई। आज सूरत शहर आम आदमी पार्टी संगठन द्वारा अमे कलेक्टरश्रीने आवेदन आपवा माटे आव्या छीए के जे केन्द्र सरकार द्वारा जे रांधण गैसना भावमां जे 50 रुपियानो जे વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, મોંઘવારીની સામે લોકો લડી રહ્યા છે અને આપણને પણ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એની સામે ના લડી શકવાના કારણે ઘણી બધી આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોયા છે। તો આની સામે સરકારે સહકાર આપવાના બદલે સહયોગ આપવાના બદલે આવી રીતના ભાવ વધારો કરીને લોકોની મજાક બનાવી રહ્યા છે। જે સમયે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ વચનો આપતા હતા, વાયદાઓ આપતા હતા કે અમારી સરકાર બનશે તો અમે ભાવ ઘટાડો કરીશું। આજે ડબલ કરતા પણ વધારે ગેસના બાટલાનો ભાવ થઈ ગયો છે, તો આ ભાજપના નેતાઓ કેમ ચૂપ છે? કેમ મહિલા મોરચો ચૂપ છે? આજે અમે માંગ કરીએ છીએ કે તમે બોલી ન શકો તો કાંઈ નહીં, પરંતુ અત્યારે સરકાર તમારી છે તો ભાવનો ઘટાડો તો કરો, લોકોને થોડીક તો મદદે આવો। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં તમે 500 રૂપિયાના સિલિન્ડર આપવાની વાત કરો છો, મફતમાં તહેવારે મફતમાં આપવાની વાત કરો છો, પરંતુ જેવી ચૂંટણી જાય એટલે તરત જ તમે તમારો રંગ અને તમે તમારી લાયકાત બતાવી દેતા હોય છે, અસલિયત બતાવી દેતા હોય છે। તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો થયો છે એ પાછો ખેંચવામાં આવે।